સ્વાધ્યાય 1.15 એક મોલ આદર્શ વાયુ પ્રમાણભૂત તાપમાને અને દબાણે 22.4 લીટર જગ્યા એટલે કે મોલર કદ રોકે છે તો 1 મોલ હાઇડ્રોજન વાયુ માટે મોલર કદ અને પરમાણવિક કદનો ગુણોત્તર શું થશે? શા માટે આ ગુણોત્તર ઘણો મોટો છે? હાઇડ્રોજન અણુનું પરિમાણ આપણે 1 એંગસ્ટ્રોમ જેટલું લેવાનું કહેલું છે. તો હવે 1 મોલ આદર્શ વાયુનું મોલર કદ જે છે એ આપણને આપ્યું છે 22.4 લીટર. એને આપણે મીટર ક્યુબમાં લઈએ તો 22.4 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબ થશે. હવે 1 મોલ હાઇડ્રોજનના પરમાણુનું કદ તો કે 4/3πr³ ઇન્ટુ Na. Na એટલે એવોગેડ્રો નંબર. તો બધા મૂલ્યો આપણે અહીંયા આગળ ગોઠવી દઈએ. હવે જો 4/3 3.14, અહીંયા આપણને અણુનું પરિમાણ આપ્યું છે 1 એંગસ્ટ્રોમ, તો આપણે પરમાણુ માટે 0.5 × 10⁻10 મીટર લઈ અને એવોગેડ્રો અંક મૂક્યો તો આપણો જવાબ થયો 3.152 × 10⁻7 મીટર ક્યુબ. જે આગળથી જ આપણે ડાયરેક્ટ લખવું હોય તો લખી શકીએ. હવે મોલર કદ અને 1 મોલ પરમાણુનું કદ, તો મોલર કદ 22.4 ગુણ્યા 10⁻³ અને 1 મોલ પરમાણુનું કદ 3.152 × 10⁻7. તો આનો જવાબ આવશે 7.1 × 10⁴. હવે આ ગુણોત્તર ખૂબ મોટો આવ્યો. આપણને પૂછ્યું છે કે શા માટે આ ગુણોત્તર ઘણો મોટો છે? તો એ એટલા માટે મોટો છે કે વાયુમાં પરમાણુઓ વચ્ચેના અંતરો જે છે એ પ્રમાણમાં ઘણા મોટા હોય છે, એથી એ વધારે કદ રોકે છે. ક્લિયર?